નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગોધરાના રમેશ કાયા સરસિયાએ અમારા રસ્તા પર દબાણ કરેલ તે ફરિયાદ સરપંચ પોતે દબાણ કરેલ હોય। રમેશ સરસિયા તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે એમ હોય। અમને અન્યાય કરે છે, પાછા સરપંચ હોવા છતાં અમને બ્લોકમાં નાખી ફોન પણ ઉપાડતા નથી અને પોતાની પહોંચ ઉપર સુધી હોય વાડ પણ વાકો નહીં થાય તેવી ધમકી આપે છે। તગોદરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વર્ષાબેન ગટર ઉભરાઈ હતી ત્યારે ત્યાં હાજર હતા। અમોને તેમણે ત્યાંથી હાલતા થવું જણાવ્યું હતું। તેમણે આ ગટર સફાઈના પણ પૈસા લોકો પાસેથી ઉઘરાવેલ તેવું ચર્ચાય છે। દબાણની અમારી અરજી બાબત પણ પોતે દબાણ કરેલ હોય, કાર્યવાહી કરતા ન હોય અને અમને ધમકાવી ત્યાંથી હાલતા થાઓ એ રીતે વર્તન મીડિયા રિપોર્ટ સાથે કરેલ। ગામના નાગરિક પોતાની ફરિયાદનું શું થયું પણ એ પણ પૂછી શકે। અમે ઘણા મહિનાથી રસ્તા દબાણની અમારી ફરિયાદ માટે તલાટી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કચેરીમાં 10 વખત ગયા, છતાં પ્રકરણ દબાવવાના પ્રયાસો કરવામાં આવે છે, જે સરપંચશ્રી પોતાના વગ વાપરી અને અમને અન્યાય કરે છે અને પાછો જવાબ આપવાનો કહેતા બવાલ કરી ભાગે છે। ગામની પ્રથમ નાગરિક થઈ પોતાની મનમાની વાપરી ગેરવર્તન કરો છો। બ્યુરો રિપોર્ટ, વી ન્યૂઝ લાઈવ, રમેશ સત્યની સાથે। નમસ્તે મિત્રો, જય હિન્દ, જય ભારત। મારું નામ કાંતિલાલ વેલજી સરસિયા છે। હાલે માધાપર રહું છું। મૂળ મારું ગામ આ ગોધરા છે। તો ગોધરાનું એક કિસ્સો એવું છે કે અમે 1.5 વર્ષથી 2 વર્ષ થઈ ગયા અરજી કરી થાકી ગયા। પંચાયતમાં, ટીડીઓમાં, મામલેદારમાં ને આપણા તલાટી સાહેબને રમેશ કાયા છે પોતે દબાણ કરી બેઠા છે। માહિતી માંગી છે તો કાગરિયા પણ પોતે સરપંચને પણ નથી આપતા ને મને પણ નથી આપતા। તો મારી એવી માંગ છે ટીડીઓ સાહેબ અને મામલેદાર સાહેબ આગળ કે આની લીગલીમાં હોય તો એની દબાણ ના કાઢો, ન લીગલી હોય તો એની દબાણ કાઢવામાં આવે એવી મારી માંગ છે। બીજો પ્રશ્ન એમ છે તો સરપંચને અમે અવારનવાર રજૂઆત કરતા તો સરપંચ સાહેબને ફોન કરતા તો ફોન ઉપર જેમ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ એવી રીતે કરી 1.5 વર્ષ કાઢી નાખ્યો બેન। પછી એક દિવસ એવું મુલાકાત થઈ મામલેદાર સાહેબ આગળ, હું મુલાકાત એક કામ હતો કરવા ગયો તો બેન વર્ષાબેન કર્નલ પોતે મામલેદાર કને આવ્યા તો મામલેદાર પણ બેનને રજૂઆત કીધું કે બેન આ કાંતિભાઈ છે તો ખરેખર એનું કામ કરો, લીગલીમાં તમને અરજી આપી છે, બધું લીગલીમાં આપ્યો છે તો તમે એનું નિકાલ કરો। તો બેને એમ કીધું કે રમેશ કાંઈ મને ધમકી આપે છે દબાણ હટાવો ગામની। તો ખરેખર મારે એવી માંગ છે ગામની દબાણની મને જરૂર નથી। મારો પર્સનલ મારો પોતાનો રસ્તો છે, દાદા વડીલોનો રસ્તો છે ગાડાવાટાથી અમારા ફરિયામાં, બરોબર, એ મને રસ્તો 4 થી 5 ફૂટ કરી દે બસ એવી અમારી માંગ હતી। છતાં એ બેન શું કરે તો રમેશ કાંઈ કહે છે એક વસ્તુ સાચી છે કે સરપંચ પોતે પણ એની ઘરની સામે ચોકમાં દબાણ કરી બેઠા છે તો શું ગામની દબાણ હટાવશે એમ? ઓપન એક પ્રશ્નમાં સાચો છે ભાઈ કે કેમ હું એમ કહેવા માંગુ છું કે મામલેદાર ટીડીઓ સાહેબને કે સરપંચની પણ પોતાની દબાણ કાઢો ને લીગલી અમે અરજી આપી છે તેનું તમે નિકાલ કરો ને હવે એનું નિકાલ નહીં થાય। ત્રીજો પ્રશ્ન એવો છે કે લખનસિંહ આતુ ગોધરા ગ્રામ પંચાયતના ચેરમેન શ્રી છે પોતે, બરોબર, તો પોતે હવે એક જમીન છે અમારી પોતા વડીલોની, સોનભાઈ કમુ ને જુમા કમુ એ અમારી જમીન છે, પ્લોટ છે મોટો ને પોતે પણ થોડુંક તો દબાણ કરી છે ને પહેલા અહીંયાથી અમારી વાટ હતી ગડા વાટ, એ રમેશ કાંઈ જો દબાણ કરી છે એ અમારે અહીંયા ગડા વાટ હતી તો એ પણ દૂર કરવામાં આવે ખરેખર ને ચેરમેન શ્રી પોતે છે ને દબાણ કરી એની પણ કાઢવામાં આવે દબાણ। પ્લસમાં કે અમે એની આ જુમા કમુની જમીન છે સોનભાઈ કમુની એની અમે લિખિતમાં માહિતી માંગી છે અને લિખિતમાં બધું આપ્યું છે ટીડીઓ સાહેબને, કલેક્ટરને ને મામલેદારને, છતાં બી હજી અમને કાંઈ જવાબ નથી મળતો। તો ખરેખર આવા બધો હોદ્દા ઉપર બેઠા છે એને હોદ્દા ઉપર દૂર કરો ભાઈ। આ શું ગરીબો માણસોને કામ કરશે? તો મારી એવી માંગ છે 805 જમીન આવેલ છે તો ખરેખર 805 જો લખમસિંહ આતુ સરસિયા એના છોકરા નામની કરી છે તો અમે ક્યાં ગયા? આ મારા વડીલોની જમીન છે તો હવે મારા મમ્મી મોટા છે વડીલોમાં હમણાં ગોરભાઈ વેલજી સરસિયા। તો હવે એકવાર મને તલાટી સાહેબને બીજા તલાટી હતા એ નામ નથી બોલતો હું કે એ મને લીગલી બધો સોગાનામું આપ્યો, બધું આપ્યો તે મારા મમ્મીના નામની કરી દીધી છે। તો પછી હવે લખમસિંહ આતુની અમે માહિતી માંગી, લખમસિંહ આતુની માહિતી એવી માંગી કે લખમસિંહ ભાઈ આગળ શું પુરાવો છે તો કેવી રીતે આ બધા કાગરિયા કર્યા છે અને અમે વારસદાર અમે 24 જણા છીએ તો 24 જણાનું નામ આમાં છે કે નથી એવી રીતે આવવાનો રજૂઆત કરી છે
છતાં બેન અમને કાંઈ આ જવાબ મળ્યો નથી. આ વર્ષાબેન કનલ ને ઉપસરપંચ આ બધાની મિલી ભગત છે 110%. ને હવે જો આ નિકાલ નહીં આવે તો ટૂંક સમયમાં અમે પોતે હવે ભૂખ હડતાલ ઉપર બેસશું. ગોધરાની અંદર કુંભાટ એવો છે ખરેખર ટીડીઓ સાહેબ, મામલેદાર, કલેક્ટર સાહેબને મારી એવી માંગ છે કે સાહેબ આ તમે તપાસ કરો. ગોધરાની અંદર તો ગ્રામ પંચાયતની અંદર હોદ્દેદાર છે સરપંચ વર્ષાબેન કન્નર, એના બંગલાની સામે ચોક આવેલ હતો, એમાં દબાણ કરી નાખી છે ને એમાં લગભગ એવું લાગે છે ચોપડી પણ બનાવી નાખી છે. સરપંચ પોતે ચોપડી બનાવી નાખ્યા છે ને ઉપ સરપંચ પોતે છે રોડ ઉપર જે 20 થી 25 ફૂટ દબાણ કરી નાખી છે. તો ક્યાં ન્યાય આપશે આ પબ્લિકને વિચારે? હમણાં મામલેદાર ટીડીઓ સાહેબ એમ કે ઝુંબેશ ચાલુ છે દબાણ કાઢવાનું. તો સાહેબ મને મારી એવી વિનંતી છે કે તમે અહીંયા આવો ને ગોધરાની અંદર તપાસ કરો કે ઉપ સરપંચ ને સરપંચ પોતે કેટલી દબાણ કરી બેઠા છે. બીજો એવો પ્રશ્ન છે કે મંદિરો, આવા મોટા મંદિરો, દરગાહો, 40 વર્ષની જૂની દરગાહો છે, આને ફેંકી નાખે છે ટીડીઓ સાહેબ અને મામલેદાર અને કલેક્ટર સાહેબ. તો મારી એવી માંગ છે કે ખરેખર આ ગોધરાની અંદર સરપંચ ઉપસરપંચ પોતે દબાણ કરી બેઠા છે, એની દબાણ કાઢવામાં આવે ને આ બેન મારી વાત સાંભળો. રમેશ કાયાની દબાણની તમે અરજી દીધી તો કેમ તમે ભાગો છો? ભાગો કેમ છો તમે? સરપંચો ગામના કેમ ભાગો છો તમે? જવાબ કેમ નથી દેતો? 2 વર્ષથી અરજી કરી છે, 2 વર્ષ થઈ ગયા અમને. તમે કેમ નથી હટાવતા? શું તમે પોતે દબાણ કરી બેઠા છો? સાચી વાત છે ખોટી વાત છે? તમે સમખાઓ, તમારી દીકરીને સમખાઈ કેજો તમે દબાણ કરી છે કે નથી કરી? હા ને વાંધો નથી. આ દબાણ ને ધમકી આપે છે આ સરપંચ પોતે, જોઈ લો, પોતે દબાણ કરી બેઠા છે. બરોબર કે નહીં? હા, પોતે હવે ઇન્ટરવ્યુ આપતા નથી, પોતે ભાગે છે હવે. બરોબર.